ટીમ ઇન્ડિયાના મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 23 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં લગભગ વિશ્રામ મળી શકે છે, જ્યારે સ્નાયુ ખેંચાઈ જવાની ઈજામાંથી બહાર આવી રહેલા મિડલ ઓર્ડર બેટ્સમેન કેએલ રાહુલની વાપસી થશે। 5 મેચની વર્તમાન શ્રેણીમાં બુમરાહ સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે। તેના નામે 17 વિકેટ છે। વિશાખાપટ્ટનમમાં બુમરાહના ઘાતક દેખાવથી ટીમ ઇન્ડિયાને જીત મળી હતી। રાજકોટ ટેસ્ટમાં પણ તેને 2 વિકેટ મળી હતી। બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે બુમરાહને રાંચીમાં લગભગ વિશ્રામ મળશે। તે રાજકોટથી રાંચી જશે નહીં। તેને પરિવાર સાથે રહેવા માટે 1 સપ્તાહની છુટ્ટી મળી શકે છે। તે પહેલા 3 ટેસ્ટની 11માં સામેલ હતો। આથી મેનેજમેન્ટ તેને રેસ્ટ આપવાનો નિર્ણય લીધો છે। 3 ટેસ્ટમાં તે 80.5 ઓવર કરી ચૂક્યો છે, જ્યારે રાહુલ ફિટનેસને હાંસિલ કરવાની નજીક જ છે। કેએલ રાહુલ તેઓ એનસીએ બેંગ્લોરથી સીધો જ રાંચી પહોંચશે અને ટીમ સાથે જોડાશે। સાથળના સ્નાયુ